ભક્તોની હારમાળા રચાઈ ગઈ હતી। આ ભક્તો આખી જિંદગી મહારાજનું ભજન કરી અંતકાળે બોલતા ચાલતા થતા મહારાજના ધામમાં ગયા છે। આવા એક ભક્ત થઈ ગયા નારદીપુરમાં। સત્સંગ સ્વીકાર્યા પછી ગામ લોકોએ તેમને બહુ દુઃખ દીધું, છતાં ભગત પોતાની ભક્તિમાંથી વિચલિત થયા નથી। ગામ લોકો પણ તેમને હેરાન કરવામાંથી વિચલિત થતા નથી। એવામાં એક વખત એવું બન્યું કે એલા રૂડિયા, આ હમણાં કઈ નવા સુની થઈ છે? ના રે તુલસી પટેલ, કાંઈ નવા સુની નથી થઈ। હા, કેમ તમને કાંઈ અણહાર આવ્યો છે? એ આમાં તો કાંઈ નથી, પણ મને થયું કે હમણાં જો કાંઈ નવા સુની ન થઈ હોય ને તો કરીએ। શું નવા સુની કરવી છે તુલસી પટેલ? આ તો એમ કે ગામ લોકોને કંઈક મનોરંજન કરાવીએ, આપણને નવરાને બીજું શું આવે, પણ કંઈક ટુકડિયા કરીને ગામ લોકોને બે ઘડી મોજ કરાવીએ। ઓહ પટેલ, જલ્દી કયો ને, આમ ગોળ ગોળ ફેરીને કેમ વાત કરો છો? આ જોની ઓજો કેટલો એ ગોળ ગાળે ક્યાંથી નવું ઢીલું લઈ આવ્યો છે, તે રોજ પૂજા પાઠ કરે છે। એટલે આપણા ગામના જટાશંકર ક્યાં મળી ગયા છે, તે આપણે પૂજા પાઠ કરીએ। પૂજા પાઠ તો ઈને કરવાના હોય। હા ભાઈ, તમારી વાત તો આ વાંચી દેવો કે રોજ ઉઠીને આંડો એક પાણી વગરે અને કે નાઈ ધોઈને પવિત્ર રહેવાય। નો નાઈએ તો ભગવાનને નો ગમે, વળી રોગ નો થાય। તે આયા નાયા વિનાય ક્યાં રોગ છે? તે જોડી કેવી રાતી લાવી જેવા થાય, આખો દી ખાલી આખા શરીરે હલવા આવ્યા કરે, એટલું જ, બાકી કાંઈ નતો। પણ તુલસી પટેલ, એનું શું કરવું છે ઈ તો કયો? તમે કાંઈક મનોરંજન કરવાની વાત કરતા હતા ને? હા, જો આમેથી ભગતો આવે છે, આજ તો એને ઊંચે ગજે બિહારી આખા ગામમાં ફેરો। વાહ તુલસી વાહ, તું ટૂંકો ઉલ્લંઘન કાંઈ એને ખાલી ગજેડે નથી જાઓ, પણ ગળામાં ગાજર ને રીંગણાની માળા પોતે ફેરવી, પછી આખા ગામમાં ફેરવીએ। એલા હલો, ભગતને પકડીએ, જોજો વિયો નો થાય। એલા રૂડિયા, તું રીંગણા અને ગાજરની માળા લઈ આવ, જા। એ ભગતરા, અહીં આવ। એ આવું છું ભાઈ। બોલો ને ભાઈ, શું કામ છે? હું બહુ મોટો ગજરો થઈ ગયો છે કા, આખા ગામમાં અમને ઓળખ, અને એમ કે તું જેટલો ધર્મ પાળસ કા, અમે ધર્મ પાળીએ છીએ હો। એ વરામાં 4 વાર ભવાયા રમાડીએ છીએ, અને હું ખાલી જીના કરતો